નમસ્કાર ભક્તજનો, ગુજરાતી વ્રતવાણી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી આ ચેનલ પર તમને તમામ પવિત્ર વ્રત કથાઓ, પૌરાણિક વાર્તાઓ અને ધાર્મિક ઉત્સવોનું મહત્વ શાસ્ત્રોક્ત પદ્ધતિથી જાણવા મળશે। જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો। અષાઢ માસની શયની એકાદશીનું મહાત્મ્ય। યુધિષ્ઠિરે પૂછ્યું, ભગવાન, અષાઢના શુક્લ પક્ષમાં કઈ એકાદશી હોય છે? તેનું નામ અને વિધિ શું છે એ જણાવવાની કૃપા કરશો। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન, અષાઢ શુક્લ પક્ષની એકાદશીનું નામ શયની છે। હું તને તેનું વર્ણન કરું છું। તે મહાન પુણ્યમય, સ્વર્ગ તેમજ મોક્ષ પ્રદાન કરનારી, સર્વ પાપોને હરનારી તથા ઉત્તમ વ્રત છે। અષાઢ શુક્લ પક્ષમાં શયની એકાદશીના દિવસે જેમણે કમળ પુષ્પથી કમળલોચન ભગવાન વિષ્ણુનું પૂજન તથા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું છે તેમણે ત્રણેય લોકો અને ત્રણેય સનાતન દેવતાઓનું પૂજન કરી લીધું। હરિશયનીની એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ રાજા બલિને ત્યાં રહે છે, બીજું ક્ષીરસાગરમાં શેષનાગની સૈયા પર ત્યાં સુધી શયન કરે છે જ્યાં સુધી આગામી કારતક માસની એકાદશી નથી આવી જતી। તેથી અષાઢ શુક્લ એકાદશીથી લઈ કાર્તિક શુક્લ એકાદશી સુધી મનુષ્ય સારી રીતે ધર્મનું આચરણ કરવું જોઈએ। જે મનુષ્ય આ વ્રતનું આચરણ કરે છે તે પરમ ગતિને પામે છે। એ કારણે યત્નપૂર્વક આ એકાદશીનું વ્રત કરવું જોઈએ। એકાદશીના રાતે જાગરણ કરીને શંખ, ચક્ર અને ગદા ધારણ કરનાર ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ। આવું કરનારા પુરુષના પુણ્યની ગણના કરવામાં ચતુર્મુખી બ્રહ્માજી પણ અસમર્થ છે। રાજન, જે આ રીતે ભોગ અને મોક્ષ પ્રદાન કરનારું સર્વ પાપ હરી એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન કરે છે તે જાતિનો ચંડાળ હોવા છતાં પણ સંસારમાં સદા મારું પ્રિય કરનારો છે। જે મનુષ્ય દીપદાન, પલાશના પાંદડા પર ભોજન કરે અને વ્રત કરતા રહીને ચોમાસું પસાર કરે તેઓ મારા પ્રિય છે। ચોમાસામાં ભગવાન વિષ્ણુ સૂતેલા રહે છે એટલા માટે મનુષ્યએ ભૂમિ પર શયન કરવું જોઈએ। શ્રાવણમાં શાકભાજી, ભાદરવામાં દહીં, આસોમાં દૂધ અને કારતકમાં દાળનો ત્યાગ કરી દેવો જોઈએ। અથવા જે ચોમાસામાં બ્રહ્મચર્યનું પાલન કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે। રાજન, એકાદશીના વ્રતથી જ મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે। તેથી કાયમ આનું વ્રત કરવું જોઈએ, કદી ભૂલવું નહીં જોઈએ। શયની અને બોધિનીની વચ્ચે જે કૃષ્ણ પક્ષની એકાદશીઓ હોય છે, ગૃહસ્થિનીઓને માટે એ જ વ્રત રાખવા યોગ્ય છે। બીજા માસોની કૃષ્ણ પક્ષીય એકાદશી ગૃહસ્થીઓએ રાખવા યોગ્ય નથી હોતા। શુક્લ પક્ષની એકાદશી બધી જ કરવી જોઈએ। જય શ્રી કૃષ્ણ। જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો।